જય માતાજી. હવે ભાઈઓ ને બેન બધાને કહેવામાં આ બધાને કહે દિલ ખોલીને વાત કરવાનું યાર. દિલમાં કચાશ બિલકુલ મેળવાની નથી કચાશ. દિલ ખોલી અને દિલની વાતો પછી તમને કહેવાની. પણ હું કહું કે હું તો જો યાર બધું જ કામ કરું. તમને ખબર છે સુરેશ પરમાર ભજનિક છે, હાસ્ય મનોરંજન આપે છે, સાહિત્યકાર આપે છે, કોમેડી કરે છે, ચણતર પ્રશ્ન કારીગર છે અને ઘરગથ્થું કામ પર કરું છું. એટલે મારે તો બધો જ કોમ એક પારી દો યાર. ને જો મને તો ખબર પડે યાર બરાબર. એટલે તેજીને ટકો ને ગધરાને ડપણો. એટલે તેજી મળે તો ખાલી ઈશારામાં ઇન્સાન કોઈ ઈશારા કાપી મને બધી ખબર. અને આટલી ઉંમરમાં યાર હું રામાપીની સાક્ષી કે હું એ રણગતિમાં તૂટવામાં જિંદગી જીવી. બધું તૂટી જ જવું અંદરથી જેમ સારા જ કાર્યો કરાય. મને આત્મબળ મને વિશ્વાસ છે મારી જાતિ પર. પણ લોકો મને એટલો રન કરાય ને કે એની કોઈ હદ જ નથી યાર. એને નિમિટ બાર. પણ મેં એવું કીધું કે માલિક તારે જેટલો મને એનો કરવાનો લોકો કરે એટલો કરાવજે. અને લોકોમાં જ આલી વાદી લોકો કરે. પણ એનો સમય કુદરત તું મને બદલું વારી આલજી. જેમ આપણે નિખાલસ પણ નિસ્વાર્થ પણ આ કામ લીધેલું હોય. એટલે ઈમાનદારીનો ધંધો છે. છલ કપટવાળો ધંધો કર્યો જ નથી. દેખ કે ખરીદા નકલ છે સાવધાન. જય માતાજી મિત્રો.